તમારી જોડે કોઈ પણ વ્યક્તિ બેસવા બી આવે ખાલી તો એ આનંદિત થઈ જાય કે તારી જોડે આવીને હું ખુશ થઈ ગયો. આજે તો એકની ભક્તિના કારણે, એકની ભક્તિના, એકના આનંદના કારણે લાખો અહીં હોભરવા આવે છે, બેહવા આવે છે. જો આવે છે ને, તો વિચારો તો ખરા, આ કેવું એક સુખ હશે કે તમને મળે, તમે બીજાને આપી શકો છો. એટલે તંતર મંતર જંતર બધું મેલ દો, દોડા બોડા ફેદવાનું મેલ દો. કેમ કે આજ તો દોડાનો ભરોસો નહીં રખાયો. હું એવું નહીં કહેતી દોડા ખોટા હોય, પાઠ નાખવાનું ખોટું હોય, પણ એક વખત વેણ ના હોય તો 4 વખત લઈને તે વેણ તો લેવાનું જ. આ શું ખોટું? હું સીધો માર્ગ બતાવું છું, સીધો ઉપાય બતાવું છું, કોઈ વારણ કારણ કર્યા વગર. અરે તમારા બાપ દાદાની ગમે તેવી માતાઓ કદાચ પૂજેલી હશે ને, અને તમે નહીં જોડતા હોય ને, તો આ માર્ગ ઉપર હેડજો, એક નડવા દો મારું નામ મેરડી માતા નહીં. તમારા ઘેર ગમે તેટલા પિતૃ દોષ હશે, સિકોતરનું દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, તળિયાના હશે, તળિયાના ભૂમિકાના દેવનું કોઈ દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, પણ આજે હું માર્ગ બતાવું એ માર્ગમાં ચાલો. જો કદાચ કોઈ નડતર ઊભું થવા દો મને મેરડી કહી દો. હમણાં બોલી ને એમ ચાવી હું લઈ લઈશ લોક મારી. એમને મારી બોટલ નહીં આલી, આ બધાને છે ને તંતર મંતર વિદ્યા જ ભરેલી હોય. આ શું ખોટું? ઇતિહાસ વાપર્યો છે ને મારો મેલેડીનો. આ બોટલ દારૂની નહીં, આ બધી વિદ્યા. પેલા ભૂત, પેલા પિક્ચરોમાં ને એમાં જોયું છે જૂના, કે પેલા ભૂત છે એમાં ભરતા બોટલમાં. એટલે આ મેલેડીની મારી બોટલ એટલે આલી છે કે બધા ભૂત ને ચૂડેલો ને ખવીશ ને બવીશ, જે દુષ્ટ શક્તિઓ, ખોટી શક્તિઓ જે મનુષ્યને હેરાન કરે ખોટી રીતે, એ બધી છે ને શક્તિઓ પૂરી અને ફિટ કરી દીધા. તો મારા ધામમાં આવો છો ને તો તમારી પર જેટલા બી કદાચ કોઈ એવા દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે ને, બધાને વેણી વેણી મારા બોટલમાં ફિટ કરીને બૂચ માર દઈ. આ શું ખોટું? હા તો અભિયાન જાદુ કરું છું કે બધાનું જેટલું જેટલું નડતર હોય, ખોટી શક્તિ ખોટી રીતે હેરાન થતા હોય, બધાનું લો મારી બોટલમાં ફિટ કરી દીધું. વિશ્વાસ રાખજો, ખાલી ખાલી નહીં કહેતી. વિશ્વાસ છે ને? હા તો બસ, તો વેમ કાઢવાની જરૂર છે ખાસ. માણસ વેમીલો એટલો બધો થઈ ગયો છે, એટલો બધો થઈ ગયો છે ને. આજે કદાચ કોઈ મહેમાન ઘેર આવ્યું હોય ને હોજે બીમાર પડે ને તો શંકા કરે. આ કાકી અમાર ઘેર આવી અને હારું છોકરો હોજે બીમાર પડ્યો કે જબરજસ્ત. આ કાકા અમાર ઘેર આયા અને ઘેર નુકસાન થયું. થાય છે કે નહીં આવું? કાકી કાકા બચારા દોડતા ના હોય. કાકો બચારો ભોળ્યો હોય મનનો, કોઈ દાડે ભુવાય ના કર્યા હોય, તોય તે જો કદાચ આજનો જમાનો કહું, આજના જમાનામાં કઈક વિસ્તારોમાં આવું ચાલે છે. હું તો કહું જોવા જઈશ તો બધે આવું ચાલે છે કે કદાચ કોઈ રવિવાર, ધારો કે રવિવાર બારેજા ધામ આવતા હોય ને, અને જો એના કુટુંબ વાળાને ખબર પડે હારો આ બારેજા જાય છે, ખુખાર મેળીએથી કઈક કરીને લાવે છે, અમે દુઃખી થઈએ છીએ. ખુખાર મેળડી વિદ્યા વાળી નહીં. આવી શંકા, ખોટી શંકાઓ, ખોટી માનસિકતા, બસ આનું સમાધાન નહીં માર જોડે. આ તો તમારે જાતે કાઢવું પડશે. કાઢવું પડશે કે નહીં? આ પંચમહાલ વિસ્તારમાં, આણંદ, બરોડા, સુરત, આ બધે આ જ ચાલે છે. અમદાવાદ બાજુ તો ધીરે ધીરે હું માતા અમદાવાદ ની છું એટલે ઓછું વાતાવરણ છે અત્યારે, પણ આ બાજુ વધારે ચાલે છે. ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં, બરોડા, સુરત, પંચમહાલ, છેક છેવાડા સુધી. એટલે આવી કોઈ શંકાઓ કરશો. મેં કીધું તું ને, ઘણી વખત કીધું છે, કદાચ કોઈ લીંબુના 4 ફાળિયા કરીને કંકુ બંકુ નાખીને તમારા ધાબા પર મળે ને, તો મારી માતાનું નામ દે કે માં ખુખાર મેળ જાય, જે હોય હું નહીં રોકતો, જઈને લઈ આવું છું, 4 રસ્તે જતું રહેશે. બરોબર? કેમ કે હું માતા જોડું ભાઈ કશું હોતું જ નહીં. હવે એક વાત નવાઈ લાગશે. પેલા ગાદી મારી અહીંથી પેલા પાર્ટી પ્લોટમાંથી, એના પેલા એક હાઈવે રોડ ઉપર હતી, ખબર હોય તો. હા, બિરાજ પાટિયા બાજુ. તો એ આગળ વિરોધીઓ ઈર્ષાળુ માણસો એવા
કે આ મારું સ્ટેજ છે ને એના નીચે 4 ખીલ્લા લીંબુ મેલી છે લો. અને આ સેવકો આયા કે માડી હું કે ખીલ્લા માર્યા છે, મારો દીકરો બહુ બહાદુર છે. જો એટલે સીધું કહી દીધું કે ખીલા બીલા કાઢ નાખો ને, આપણે આપણું કામ કરો, કશું ના આવે કશું એમ. એટલે દાખલો મારે ધામનો ચમ આલું છું. કોઈ આવી વિદ્યા હતી પણ માણસ નો વેમ પહેરી જાય આમ તો હુકાઈ મરી જાય. જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી એમને શું નડે છે, અમારે શેનું દુઃખ છે, હું જો કહી દઉં ને તારી કાકીએ કરી નાખીશ. હા મારી મન શંકા તો હતી જ. અનુ પાછી અમુક ભુવન એમ કે એનું નામ સ ઉપરથી, હા સવિતા જ બરોબર, એટલે વધારે ફિટ થઈ ગયું મગજ. બાપડી પેલી જોડતી ના હોય, એને ખબર ના હોય, અને ઘેર આવીને એટલી ઈર્ષા વેરઝેર થાય કે કોણે મારી પર કરી નાખ્યું. અને પાછો ભુવા એવું કે શું કે તમારે પાછું મોકલવું? હા હા મોકલીએ, પણ 5000 રૂપિયા થાય. અરે ભુવાજી 11000 આલું પણ પાછું મોકલો. ભુવો કે લાવો ને મારે જેવું જોવતું તેવું મળી ગયું. એટલે કશું કરે નહીં, જતું રહ્યું, મોકલી દીધું કે પાછું. હવે ઘેર આવીને રાહ જો ખારું થયું નહીં હાલે. અને જો ખાચું પેલું કદાચ તાવ આવ્યો ને તો કે હા વિદ્યા કામ કરી. પણ આવું હતું. આ બધા મગજમાંથી વેમ કાઢ નાખો. બધા ખાસ સ્ત્રીઓને દીકરીઓને ખાસ લાગુ પડે. દીકરાઓ તો કદાચ હજુ સમજી જાય છે, પણ તમને બહુ વેમ હોય છે મગજ. કોઈ નહીં વિશ્વાસ છે ને હું બેઠી છું. આ બસ આ શંકા નીકળી જાય એટલે આપે રૂપે તમે 50% દુઃખ મુક્ત થઈ જશો. 50%. વધારે દુઃખ બહારની પરિસ્થિતિનું નહીં હોતું. બહારની પરિસ્થિતિનું વધારે દુઃખ નહીં હોતું. વધારે દુઃખ માનસિક પરિસ્થિતિનું હોય છે. મન ખરાબ જેનું હોય ને, આખો દાડો બસ ચિંતન એનું થયા કરે. ઓકે કરી નાખીશ, આ કરી નાખીશ, ધંધો બોધી દીધો, માતા બોધી દીધી, આટલા બધા દીવા કરું, કોમ નહીં થતું, ઓમ નહીં થતું, કોઈ માનતા નહીં થતી, બાધા નહીં થતી. ચોથી થાય નરી વેમ લઈને ફરતા ચોથી થાય. એ તો વિશ્વાસ કોને કીધો? વિશ્વાસ કોનું નામ છે? કે કદાચ એક વખત દેવી શક્તિ પર કોઈ પણ જગ્યાએ વિશ્વાસ આવી ગયો હોય ને, તો કદાચ યમરાજ આવે ને તો એ ડર નહીં, એનું નામ વિશ્વાસ. અને સપનું આવે કે કાલ તું મરી જવાનો છું, તે હવારમાં દીકરો ઉઠીને કદાચ મારી મેરડી બાજુ જુઓ કે મારા રાતે મને કોઈક સપનામાં એવું કીધું કે તારો જીવ લેવા આવ્યો. માં તારી ઈચ્છા હોય તો મરી જાવ ને, કોઈની તાકાત નહીં કે મારે કોઈ વાર ઓકો કરી જાય. આ શું ખોટું? અને જો ના બીવાયા તમે તો સમજી લો તમે મારા બની ગયા. આ શું ખોટું? અને એક વાત અત્યારે બધી જગ્યાએ હોભરી હશે, મેરડીમાં એટલે મર્દોની માતા. મરદ મુસાડા હોય ને એની માતા કે છે ને આવું. એનું કારણ શું? જેને મોતની બીક ના હોય ને એ મારો મેલડીનો બની શકે. એવું જેને મોતનો ડર ના રે એ મારો મેલડીનો બની શકે. પણ નોની નોની વાતે ફુગ્ગો ફૂટન ચમકી. પણ આ બધો ડર તમારામાં છે હજુ, મોનું છું ભવિષ્યનો ડર છે. ઘણા ભાવિક ભક્તોને છે કાલ શું થશે અમારું, રહેવા ઘર નહીં, હરખું નોકરી ધંધો ચાલતો નહીં, 2 છોકરાઓ મોટા થાય છે, કાલે એમના લગ્ન પ્રસંગ કરવા માટે શું કરીશ, ચોથી લાવીશ. એટલે ભેગું કરવાની રાત દાડાની પરિશ્રમ કરતા હોય અને કરવું જોઈએ, જરૂરી છે. પોતાના દીકરાઓના ભવિષ્ય માટે ખૂબ મહેનત મા બાપે કરવી જોઈએ. પણ મહેનત જોડે જોડે કદાચ મારા જેવી માતાના, તમારી કુળદેવીના કદાચ આશીર્વાદ હશે ને તો મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે. મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે. આનું નામ દેવની કૃપા કહેવાય. મહેનત તો કરવી જ પડે, પણ આટલી મહેનતમાં આટલું ફળ મળે. અત્યારે આટલી મહેનત કરો છો ફળ આટલું જ મળે છે. એ ફળ જોતો ખરા, ફળ આટલું જ મળે છે. એમાંથી કદાચ જે માતાજી ભગવાનના થી વિમુખ હશે ને એ કદાચ કમાશે ગમે તેટલું, પણ આમ પાણી કદાચ મુઠ્ઠી ભરણ ચેવું આમ સરકી જાય એવી રીતે રે નહીં. ગમે તેટલું કમાય પણ બચત થાય, ગમે તે રસ્તા થઈ જ જાય. આના પગાર આવ્યો નહીં, પેલા તો દવાખાનું આવી ગયું, સાધન બગડ્યો, મોબાઈલ તૂટ્યો, હપ્તો ભરવાનો, હપ્તો વપરાઈ ગયો, બધું ઘણું બધા નુકસાનો થાય છે ને આવા. પછી દેવું કરવું પડે, કોકની જોડે લેવા પડે,
લેતા ઉસીના લેવા કરતા 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 5 મહિના 6 મહિના વર્ષ થાય ને એટલે માણસ દેવા ઉતરતો જાય ને એ દેવું ભરવા માટે પછી મનુષ્યની બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થાય, પછી એના જાત જાતની કામનાઓ પેદા થાય અંદરથી કે મારે લાખ રૂપિયા દેવું છે, 2 લાખ રૂપિયા દેવું છે, આ દેવું ભરવું ચમનું ભરવું, હવે મારો તો પગાર 20,000 છે, ઉપાડ લઈને થાક લઈ લીધો છે, હવે શું કરીશ? એટલે છે ને તમારા કોઈ મિત્રો હોય, ઓળખીતા હોય, જેની જોડે તમે બેઠા હોય ને કદાચ એક ખોટા માર્ગ ઉપર હોય તો એ તમને સલાહ આલે કે લે આ સટ્ટો રમ, આ ફલાણી ગેમ રમ, આમાં પૈસા નાખ, અને એમ કરતા કરતા આ જમાનો જો નાના નાના દીકરાઓ આ જુગારની લતે ચડી ગયા, મોબાઈલમાં જાત જાતના ઓનલાઈન બધી ગેમો ચાલે એમાં પડી ગયા, અને કઈક દીકરાઓએ પોતાનું જીવન કદાચ છે ને આમાં પૂરું કરી નાખ્યું એવાય પડ્યા છે. મા બાપને તો ખબર ના હોય કે મારા દીકરાને આટલું દેવું કરીને બેઠો છે. શને વાત તમારી નજરોમાં જોજો, ઘણા છે કે મા બાપ નહીં જોડતા કે મારા દીકરાને આટલું બધું દેવું છે, પણ આજે એને કદાચ મારી આ વાતો લાગુ પડતી હોય ને તો દીકરાઓ દેવ પરનો ભરોસો ને ભક્તિ ભજન રાખજો. જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરજો, માનવું હોય તો દેવને માનજો, અને જાણવું હોય તો તમારી પોતાની જાતને જાણજો. દુનિયાના સુખ તમારા ચરણો ના લાવી દો, મારું નામ મેલડી નહીં. જીવનમાં કંઈક જાણવું હોય ને તો પોતાને જણાય કે હું કોણ છું, હું કેવો છું, હું કેવો છું, પછી ઓગરી કરે તું કેવો છું. જે પોતાને જાણી જાય ને એના દુનિયાનું જ્ઞાન થઈ જાય. શું કીધું? પણ આજે બીજાને દોષ આલવાના, પોતાના દોષ જોવાના. પણ ભલે એ વાત જવા દો, આજે જુગારનો શોર્ટકટનો માર્ગ કઈક દીકરાઓ કદાચ મારા ધામમાં આવીને કદાચ ચાલુ રાખતા હોય ને તો તમને વિનંતી કરીને કહું છું કે આ માર્ગ હારો નહીં, આમાં તો મહાભારત થઈ ગયું છે. આખું મહાભારત થયું જુગારમાં. જુગારમાં બધું ખોઈ નાખ્યું. છેલ્લે દ્રૌપદીને તે કદાચ ગીરે મૂકવી પડી, અને એના કારણે યુદ્ધો થયા. પણ ભલે પાંડવો સાચા હતા ને, ગલતી થઈ, પણ કદાચ પસ્તાવો કર્યો ને અને ભગવાનના શરણે જતા રહ્યા ને તો જીત પાંડવોની કરાઈ મારા કૃષ્ણએ. એ રીતે ભલે કદાચ તમે કોઈ કારણોસર અત્યારે એમાં ડૂબેલા હોય, પણ હું માતા કહીશ ક્યારે આવી લોભ લાલચમાં આવી અને આવો શોર્ટકટનો માર્ગ ના અપનાવતા, નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે. અત્યારે સારું લાગશે, નવું નવું કરશો ને તો અત્યારે થોડા પૈસા આવશે, પછી જ્યારે જવાનું ચાલુ થશે ને પૈસા પાણીની જેમ તારે દેવું થઈ જશે. દેવું થઈ જાય એટલે માણસ ને પોતાનું જીવન ટૂંકાવવાની અંદરથી પ્રેરણા થાય, હવે મારા જીવન જીવવું બેકાર છે, હવે તો મારી કોઈ રસ્તા બારીઓ રહી નહીં, હવે તો હું મરી જાઉં. પણ કદાચ એવી મરવાના આરે જે દીકરા હોય ને એ દીકરાઓને ખાસ કહીશ, કદાચ જો મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જીવન મને હોપી દેજો, મરવા દો ગોળા, હું રોમ મારી મેલડી માતા નહીં. પણ મારા વાતનું પાલન કરવું, વિશ્વાસ રાખવો પડશે. થોડી તકલીફ પડે જીવનમાં વેઠવી પડશે તકલીફ. હું ના નહીં, તકલીફ પડવાની, દુઃખ પડવાના તમારા જીવનમાં. એવું નહીં કે બારે જ આવી જાય એટલે કાલથી જ તમે સુખી, ના, એવું નહીં થાય. પડશે તકલીફો, ઘણી ઘણી મુસીબતો આફતો આવી જશે તમારા જીવનમાં, પણ વિશ્વાસ રાખજો. દેવ બેઠા છે જાગતા, તમારી ઘેર તમારી કુળદેવી બેઠી છે, મારા જેવી મેલડી બેઠી છે, મારો રોમ જાગતો છે. આ વિશ્વાસ સાથે કદાચ અહીંયા આવશો ને તો 6-12 મહિના કદાચ જેને જેવી તકલીફ, કદાચ કર્મો વધારે એવા હોય, પ્રારબ્ધ વધારે ભોગવવાનું હોય તો થોડું જલ્દી દુઃખ ના દૂર થાય, પણ દુઃખમય તો કદાચ સાથ નહીં છોડું તમારો. પણ એટલું મને વચન આપજો, દુઃખમાં કદાચ ભાગીદાર બનું તો સુખમય મને યાદ કરજો, ભૂલી ના જતા. આ શું ખોટું થાય? એવું આ તો માણસ છે, દુઃખી થાય તો જ દેવ હોપરે. પણ જો હું માતા એવી છું ને કે કદાચ દુઃખી થાય તારે જ કદાચ માતાઓ સાંભળતી હોય તો જીવનમાં, બધાના જીવનમાં એક એક દુઃખ તો એવું રાખી છે કે એના દેવના શરણ પકડી રાખવા પડે. કોઈ પૂરેપૂરો સુખી તો આ સંસારમાં કોઈ થાય. એક તો એવું દુઃખ હોય, એક તો એવી મજબૂરી જબરી હોય જ કે એના દેવના શરણ ઝાલી રાખવા પડે કે માં જે તું શું તો તારા ભરોસે આ જીવન હેડ જ હો, નકર ચાલનું પૂરું થઈ ગયું. અને આવો જો અનુભવ થઈ ગયો હોય ને તમને તો સમજી લો તમારા જીવનનું ગાડું મારા જેવી માતા જ ચલાવે. તમે એકાંતમાં બેહીને વિચાર કરજો કે મારા જીવનનું કદાચ જે તે વર્તમાન ભૂતકાળ વિચારજો
તરત તમને ખબર પડશે કે મારા તો કર્મો એવા છે ને કે ચાંદનો હું પતી જાઉં, પણ આ તો મારી માતાના ભરોસે બેહી રહ્યો છે, મારું જીવન હેડ છે. નકર પોતાના જ કર્મો અંદર જોખો, આંખ બંધ કરીને અંદર જો, અંદરથી કદાચ અંતરરૂપી કદાચ હું માતા જ અંદરથી અવાજ કાઢીશ કે દીકરા જીવનમાં જેટલી તે ચોરીઓ કરી, જેટલા નેહાકા લીધા, જેટલાના પૈસા પડાયા, જેટલાના લૂંટ્યા, જેટલાનું અહિત કર્યું, જેટલાને બધું બહુ મારે અમુક વાતો તો એવી છે કે આવા જાહેર મંચમાં મારે કહેવાતી નહીં, પણ એવા ખોટા કાર્યો તમે એવા કર્યા છે કે એની કોઈ હદ નહીં. કદાચ પિક્ચર એ ચોપડો ખુલી જાય ને તો માણસ શું કહું, એવા દરેકના જીવનમાં હશે. અને મનુષ્યને પાપ કરવું, ખોટું કરવું એ તો મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે, પણ આ બધું તે કદાચ ભગવાન માફ કરવા તૈયાર છે, બધું જ. પણ એક વખત એના ભરોસે થઈ જવું પડે. અત્યાર સુધી જે કર્યું એ કર્યું, હવે પછી ખોટું કરવું નહીં. બસ એક વખત મને બચાવી લો. આ હાથ ઊંચા કરીને કદાચ નમસ્કાર કરીને, પ્રણામ કરીને, દંડવત કરીને કદાચ દિલથી આ પ્રાર્થના કરી દો ને તો કોઈ પણ દેવી શક્તિ હોય દુનિયાની, મંદિરમાં જાઓ, ગમે તે જગ્યાએ જાઓ, કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય ને, અને હૃદયની વાત કદાચ ખોલીને કહી દો ને કે આજ સુધી ભલે જે કર્યું પણ હવે પછી કોઈ ખોટું કરવું નહીં. ભલે કદાચ મારું મૃત્યુ આવી જાય પણ બેમાની કરવી નહીં, ચીટિંગ કરવી નહીં, ચોરી નહીં કરવી, કોકનું પડાવવું નહીં. અને જેનું અત્યાર સુધી લઈ લીધું હોય ને એ મારે એક રૂપિયો કરીને મારે આપી દેવું છે. એ ભગવાન, એ માતાજી મને બચાવી લો, તમારા શરણે આવ્યું છે. તો કદાચ દેવી શક્તિમાં એટલું સામર્થ્ય છે, કદાચ કાલ મરવાના હોય ને તો એ નવું જીવન એથી શરૂઆત કરું. એ મેલડી માતા હતી. અને કઈક ભાવિક ભક્તો મારા ધામમાં એવા આયા છે કે મરવાના હારે જતા અને બારેજા ધામ નો રસ્તો મળી ગયો. ઘણા છે, ઘણા ભાવિક ભક્તો છે. તમે તો અહીં લાખો અહીં આવો છો, બીજા તો ઘેર બેઠા જે દર્શન કરવા નહીં એવા ભક્તો છે. પણ ભલે કદાચ એવા ભક્તો કદાચ મારો વિડીયો જોઈ અને ઘેર બેઠા આનંદિત થતા હોય, મારું પ્રવચન વાપરી, પણ એવા ભક્તોને મારા ઘેર બેઠા આશીર્વાદ રહેશે મારા મેલડીના રામ. તો આવા જીવનમાં તમારા આવા પ્રસંગો નહીં બન્યા છે ને, ખૂબ બન્યા. પણ આ બધું મૂકી દેવું પડે ધીરે ધીરે. ભલે એકદમ તો તમે સત્યવાદી તો નહીં થઈ જવાના, મને ખબર છે. સંકલ્પ લેશો, સોગન ખાશો ને તો એ સોગનો તૂટી જશે. એટલે કોઈ વસ્તુનો સંકલ્પ નહીં કરવો, સોગન નહીં ખાવી, પણ બસ રોજે રોજ દેવને પ્રાર્થના કરતા રહેશો તો તમારી ખોટી કુટેવો ખરાબ આદતો હશે ને તો ધીરે ધીરે છૂટી જશે. અને ધીરે ધીરે છૂટી જાય ને તો પછી રોજ પ્રાર્થના ચાલુ જ રાખો. આજે ને 5 વર્ષે તે એકદમ ચોખ્ખા નવડાઈ ધોવડાઈને તૈયાર કરી દઈશ. મારા ભગવાનના છેક શરણમાં ઊંધી હું તમારી ભક્તિ ના પહોંચાડું, મારું નામ મેલડી નહીં. ભક્તિ જ જીવનનો સાર છે. ભક્તિ વગર કશું છે. અને મનુષ્યનો જન્મ ધરતી પર ભક્તિ કરવા માટે જ થયો છે. તમે આ વાત નહીં માનો ને, તમે આ વાત નહીં સ્વીકારો ને તો આ સત્ય જ છે, ક્યારે મિથ્યા થશે. મનુષ્યનો ધરતી પર અવતાર એટલે થયો છે ભક્તિ કરવા માટે જ. જો કદાચ ભક્તિ કરવા માટે ના થયો હોત ને તો ચોય અત્યારે બીજી યોનિમ ફરતા હોત, કૂતરા બલાડા બની. પણ ભગવાને જીવ પર દયા ખાધી છે. એ જીવ પીડાતું હોય ને, કૂતરા બલાડા બકરા જોજો એ પીડાતા હોય ને, જીવ જંતુ બધાય જોવો છો ને, એની દયા ખાધી હોય ને ભગવાને, તારે તો મનુષ્ય અવતાર આલે કે આ જન્મ મળે મનુષ્યને. અને બસ મનુષ્યનો ઉદ્દેશ સમજી અને જો કદાચ ભગવાન માતાજીની સાચી ભક્તિ કરી લે, જીવનમાં કદાચ કર્તવ્યનું પાલન રાખે, સત્યતા પાલન કરી રાખે ને, તો ભગવાન એવું કહે છે કોઈનું દુઃખ હોય વેઠવા ના દઉં. જે મારા શરણે આવી જાય ને એને તો મોક્ષ પ્રદાન કરું, પરમાનંદ આલું. પણ આ એ સુખની વાતો મૂકી અને સંસારના સુખ જે રહેવાના નહીં, જેમ પાણી છરકી જાય ને હાથમાંથી, આ મુઠ્ઠીમાં પાણી ભરો તો કેટલી મિનિટ રહે?